મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો। હું અત્યારે આવી ગયો છું કર્મનાથ મહાદેવના મંદિરે અને અત્યારે તમે જોઈ શકો છો પાછળની સાઈડ એક્ઝેક્ટ મંદિર છે અને અહીંયા કેટલાક લોકો એમના ફેમિલી સાથે આવ્યા છે। તમે જોઈ શકો છો, સામે બતાવજો કે નવી ફોર વ્હીલ લીધી છે તો અત્યારે ત્યાં એમની પૂજા કરાવી રહ્યા છે। આપણે કોઈ પણ નવી શરૂઆત કરતા હોય તો આપણે ભગવાનને પહેલાં રાખતા હોઈએ છીએ। તો અહીંયા પણ એવું જ છે કે એમને નવી કાર લીધી તો એમને પૂજા કરવા માટે, એમની નવી શરૂઆત કરવા માટે એ અત્યારે અહીંયા દર્શન કરવા માટે લાવ્યા છે। તો મિત્રો અત્યારે અમે આ જુઓ તમે કર્મનાથ મહાદેવના અમે એક્ઝેક્ટ પાર્કિંગની અંદર આગળ ફ્રન્ટ સાઈડ અમે લોકો ઊભા છીએ અને આ તમે આ સાઈડ દેખાડજો, અહીંયા છે તાપીનો કિનારો। આવું સરસ મજાનું દ્રશ્ય છે અહીંયા, જ્યાં અમે લોકો અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા। તો મને એવું થયું કે અહીંયા આપણે વ્લોગ શૂટ કરી નાખવો જોઈએ, જેથી કરીને સુરતની પબ્લિકને ખ્યાલ આવે। કેમ કે અત્યારે કેવું છે કે કર્મનાથ મહાદેવનું મંદિર આમ તો જો કે તમને બધાને ખ્યાલ જ હશે અને બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા જ હશે। આ જો સરસ મજાનો ઝાડનો છાયો હોય ને એની નીચે આપણે ઊભા હોય અને એ મજા જ કંઈક અલગ છે। અને અત્યારે કેવું છે કે ઉનાળાનો સમય છે અને ઉનાળાની ભર ગરમીમાં આપણે કોઈ સારા એવા લોકેશન ઉપર જતા હોય છે, અત્યારે દર્શન કરવા માટે જતા હોય છે, પછી કોઈ ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધી જગ્યાએ આપણે ફરવા માટે જતા હોય છે। મિત્રો તમને બીજી વાત કરું તો પહેલાં તો આપણે અભયભાઈનો પરિચય કરાવું તમને। અભયભાઈ બહુ સારા આર્ટિસ્ટ છે ને એ બેક સાઈડ છે અત્યારે જે આપણો વ્લોગિંગ શૂટ કરી રહ્યા છે। તો એમનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના વ્યસ્ત શિડ્યુલની અંદર એ આપણી સાથે આવ્યા છે અને બહુ જ સારા એવા માણસ છે। તો બધા લોકો આ ચેનલને, જેટલા પણ લોકો નવા છે તો બધા લોકો પ્લીઝ 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 ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો આ ઝાડનો છાયો હોય ને એની નીચે આપણે બેઠા હોય તો આ મજા જ કંઈક અલગ છે। અને એમાંય હવે આ કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે અત્યારે બેઠા છીએ અને અમે હમણાં દર્શન એમાં કરી આવ્યા છે, પણ મિત્રો પોસિબલ નથી કે આપણે ત્યાં અંદર જઈને વિડીયો શૂટ કરી શકીએ, કેમ કે અહીંયા પરમિશન નથી કે ભાઈ કોઈ પણ વ્લોગિંગ કે પછી કોઈ પણ આપણે કેમેરાથી આપણે ત્યાં અંદર જઈને વિડીયો શૂટ કરી શકીએ। એટલા માટે અમે તમને બહારથી દેખાડીએ છીએ અને આમ પણ તમે સામે દેખાડજો ત્યાં અત્યારે આમ અત્યારે ચાલુ દિવસ છે ને એટલે તમને અત્યારે પબ્લિક ઓછું દેખાશે। બાકી તમે શનિવારે કે રવિવારે તમે અહીંયા આવશો ને તો તમને અહીંયા આખું આ ભરાયેલું દેખાશે, કેમ કે આજે ટ્રાફિક પણ ઓછી છે એમ। અને આ સાઈડ તમે દેખાડજો, આ સાઈડ આપણે અહીંયા ચબૂતરો છે। પેલું સામે બતાવજો ને મિત્રો, આ તમે સૂચના વાંચો। અહીંયા કર્મનાથ મહાદેવના આ જે ટ્રસ્ટ છે એમણે અહીંયા એક બોર્ડ લગાવ્યું છે, એક સૂચન આપે છે। અને આમ તો એમણે ઘણા બધા અહીંયા બોર્ડ લગાવ્યા છે, એનું ખાસ રીઝન હું તમને કહું। મિત્રો આપણી પૂજાને લગતી કોઈ પણ સામગ્રી છે તો આપણે એવું વિચારતા હોય કે ભાઈ અહીંયા તાપીનો કિનારો છે તો આપણે ત્યાંથી અહીંયા આમ ફેંકી દેશું, કોઈ જોતા નથી। પણ મિત્રો આપણે જે અહીંયા આવીએ છીએ તો ભાઈ એક તો બે જ વ્યક્તિને ખબર હોય, એક તો આત્મા અને એક તો પરમાત્મા। ભલે કોઈ તમને જોવે કે ન જોવે, પણ આપણે આપણી જગ્યાને ચોખ્ખાઈ રાખવી જોઈએ। આપણે આપણા કહેવાય ને તીર્થ સ્થળોને આપણે જેટલું ચોખ્ખાઈ રાખશું ને એટલું સારું છે એમ। એટલે મારી તમને બધા લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે છે ને આપણા નદી તળાવોને આપણે જે બગાડી રહ્યા છે ને, ખરેખર આ એક બહુ ખરાબ વાત કહેવાય આપણા માટે, કેમ કે આપણે એને ચોખ્ખી રાખવી જોઈએ એમ। આ તાપી છે એ આપણી માતા છે અને આપણે જો એને આપણે જાળવણી નહીં કરીએ ને તો આવનારા સમયમાં તમને ખબર જ છે મિત્રો કે આપણું આસપાસનું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ જાય છે, એમનાથી આપણને એટલું રક્ષણ મળે છે। આપણે વૃક્ષોની જાળવણી આપણે જ કરવાની છે મિત્રો। બાકી બીજું દેખાડજો ને સામે, ચાલો આ જુઓ મિત્રો, અત્યારે પેલો જે સામે તમને બ્રિજ દેખાય છે ને એ આપણે ઉત્તરાયણનો બ્રિજ છે।
એ બ્રિજ આપણે કાપોદ્રાથી તમે ચડો એટલે સીધો તમને આ વીઆઈપી સર્કલ સાઈડ ઉતરશે, અને એ આપણે ઉત્તરાયણ તરીકે ઓળખાય છે, ઉત્તરાયણનો બ્રિજ. બાકી આની અંદર પણ તમે દેખાડજો. મારે તમને હમણાં કહેવાનું ખાસ રીઝન એ જ હતું કે જુઓ તમે અહીંયા આસપાસ તમે જો કચરું જો, આ બધી જાળવણી આપણે પોતે જાતે કરવાની છે. એમ જુઓ તમે કેટલી ગંદકી આની અંદર છે ને, એ તમે જોઈ શકો છો. આપણે આનું રક્ષણ આપણે જાતે કરવાનું છે. એમ હું અત્યારે આ મંદિરના પાછળના ભાગમાં આવ્યો છું, અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શાંતિની કેટલી અનુભૂતિ થાય છે. એમ અને જેટલા પણ યાત્રાળુઓ બહારથી આવે છે તો એમના માટે રહેવાની અહીંયા સારામાં સારી સગવડ આ લોકો અહીંયા કરી છે. અત્યારે અહીંયાથી નીકળીને અમે લોકો જઈ રહ્યા છીએ ઉમિયા માના દર્શન કરવા માટે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને હવે આપણે ત્યાં જઈએ છીએ, અને ત્યાં હું તમને દર્શન કરાવવાનો છું. હું ને અભયભાઈ પહોંચી ગયા છીએ ઉમિયા માના દર્શન કરવા માટે. બોલો ઉમિયા માત કી જય. મિત્રો દર્શન કરીને અમે અત્યારે અહીંયા બહાર આવી ગયા, અને હમણાં થોડીક જ વારમાં આ માતાજીના દર્શન હમણાં અહીંયા બંધ કરી દેવામાં આવશે. જુઓ મિત્રો, અત્યારે મેં તમને કહ્યું એમ કે માતાજીના દર્શન છે અત્યારે બંધ થઈ ગયા છે, અને હવે થોડીક જ કલાકોમાં પાછા દર્શન ચાલુ થઈ જશે. અહીંયા તમે મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો, સામેના ગ્રાઉન્ડમાં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયા નીચે મંદિરની બાજુમાં જ તમને અહીંયા પ્રસાદ પણ મળી જવાનો છે. મોહનથાળનો સરસ મજાનો પ્રસાદ અહીંયા મળે છે. માતાજીના દર્શન કરીને હવે અમે લોકો નીચે જઈ રહ્યા છીએ. તમે જ્યારે પણ અહીંયાથી મંદિરની બહારની સાઈડથી તમે એન્ટર કરશો એટલે સીધું સામેની બાજુમાં ઉમિયામાનું મંદિર છે, અને એની એક્ઝેક્ટ બાજુમાં જ ભોળાનાથનું મંદિર આવેલું છે.